સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમ રહે, શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 6/2/2026 ને શુક્રવાર. મહાવદ પાંચમ તિથિ છે. આજે શ્રી રણછોડરાયજીનો પાટોત્સવ થાય છે ડાકોરમાં. ભગવાન દ્વારકાધીશના ચરણોમાં વંદન. આજે દિવસ શુભ છે, આખો દિવસ શુભ રહેશે. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે પાંચમ. આ પાંચમ તિથિ આજે મળસ્કે 23 મિનિટે શરૂ થઈ આવતીકાલે મળસ્કે 1:19 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે હસ્ત. આજે આખો દિવસ હસ્ત નક્ષત્ર રહેશે. આવતીકાલે સવારે 24 મિનિટે પૂર્ણ થશે. આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે ધ્રુતિ. આ ધ્રુતિ યોગ આજે રાત્રે 11:37 પૂર્ણ થઈ જાય ને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય શૂલ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ. કૌલવ કરણ આજે બપોરે 12:46 પૂર્ણ થઈ જાય અને બપોરે 12:46 પછી જે બાળકનો જન્મ થાય ને તે તિલકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા. કન્યા રાશિની અક્ષર આવે છે પઠણ. કન્યા રાશિનો સ્વામી બુધ ગણાય છે. મિત્રો, આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ કન્યા ગણાશે. આ કન્યા રાશિ 7 તારીખે મળસ્કે 7 તારીખે બપોરે 1:22 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બધાની રાશિ કન્યા ગણાશે. રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણમાં જેનો જન્મ છે ચોક્કસ પૂજા વિધિ કરી લો, જીવન સરળ બની જશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નત થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. સવારમાં ઉઠી આજનું શુકન કરેલું આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યો છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈ જાન લઈને જઈ રહ્યું છે, આજે કોઈને ડિલિવરી હોય, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે તમે નીકળો છો ત્યારે ખાસ કરીને આજે આપણી જોગેશ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ શુક્રવારનું શુકન જોઈ લો અને તે કરીને નીકળો તો સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. એમ પણ આજે દિવસ ઘણો શુભ છે. આજના દિવસે તમે તમારા દેવસ્થાનની અંદર કોપરાનું છીણ અને દળેલી સાકર મિક્સ કરી ભગવાનને અર્પણ કરવી અને પછી પ્રસાદ તરીકે બધાને વેચી દો. ઘરમાં શુભ લક્ષ્મી પ્રાપ્ત થશે. આજે નાના નાના બાળકોને મીઠી મીઠી વસ્તુ ખવડાવવાની હોય છે. એનાથી પણ લક્ષ્મી દેવી ખૂબ પ્રસન્ન થાય છે. આજે તમારા લગ્ન થઈ ગયા હોય તો પત્નીને બહાર ફરવા લઈ જાઓ. લગ્ન ન થાય તો બેનને લઈ જઈ શકો. બેન ન હોય તો મિત્રને લઈ જઈ શકો છો. એ લોકોને સારું સારું ખવડાવો, એ લોકોને પ્રસન્ન કરો તો લક્ષ્મી દેવીની પરમ કૃપા પ્રાપ્ત થશે. આજના દિવસે બ્રાહ્મણને દહીંનું દાન કરવાનું પણ બહુ જ મહત્વ હોય છે. દહીંનું દાન કરવાથી શુક્ર ગ્રહ પાવરફુલ થતો હોય છે. આજે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તમે તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે, તે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 12 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. તે જ રીતે સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 4:30 સુધીનો સમય શુભ રહેશે. મિત્રો, આજના દિવસે આખો દિવસ શુભ છે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરી શકો છો. પરંતુ આજના દિવસે જો તમારી વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 15 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી રહેશે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરશો તો હારેલી બાજી જીતી ગયા હોય એવો અનુભવ થશે. તમે ભવિષ્યમાં ભૂતકાળમાં તમે કોઈ કાર્ય કરવા ગયા હોય અને સફળતા ન મળી હોય, એ જો આજે ફરી પાછો પ્રયત્ન કરવામાં આવે તો એમાં સફળતા મળવાના ચાન્સીસ વધી જાય છે. કારણ કે આજે ખોટી વ્યક્તિ પણ સાચી સાબિત થઈ જાય એવો આજનો દિવસ છે. તો સાચી વ્યક્તિને તો 100% સાચું રિઝલ્ટ મળી શકે એમ છે. માટે આજે તમે કોઈ કેસ હારી ગયા હોય ને એના માટે ફરી પાછું જો તમે ઓપન કરવા માંગતા હોય તો આજે કરાવી શકો છો. રમત ગમતમાં હારી ગયા હોય તો રમત ગમતમાં ભાગ લેવાનો હોય તો આજે કોઈ ફોર્મ પર સાઇન કરી દો. સફળતા મળવાના ચાન્સીસ 60-70% કરતાં પણ વધારે થઈ જશે. આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરો છો એમાં ચોક્કસ વિજય મળે છે. સારામાં સારી સફળતા મળી શકે એવો આજનો દિવસ છે. એટલે તમે તમારું કાર્ય એવું રીતનું હોવું જોઈએ કે તમે યોગ્ય હોય એ કાર્ય કોઈ પણ કરશો તમે તો એમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આજના દિવસે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકાય. સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, વસ્ત્રપાત્ર, બુક, કપડાં, જમીન, પ્લોટ, ગાડી વગેરે ખરીદી કરવા માટે ઉત્તમ દિવસ રહેશે. આજે કોઈ પણ નવું યંત્ર પ્રથમવાર ચાલુ કરવા માટે પણ ઉત્તમ છે. દસ્તાવેજ પર સાઇન કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી ભાઈઓ માટે ઘણું શુભ છે. સારી છોકરી જોવા જવાનું થઈ શકે એમ છે. એટલે જે ભાઈઓના લગ્ન ન થતા હોય એ લોકો આજે નવા વસ્ત્ર ધારણ કરી લો. આજે પ્રવાસમાં પણ સફળતા મળે જો નવા વસ્ત્ર ધારણ કરશો તો. આજે જે લોકોને પૈસા લોકો પાસેથી નીકળતા હોય ને મળતા ન હોય એ લોકો જો આજે નવા વસ્ત્ર ધારણ કરે છે તો ઉઘરાણીના પૈસા પણ પાછા આવવાની શક્યતા ખૂબ વધી જતી હોય છે.
આજનો દિવસ એકંદરે ઘણો શુભ છે કોઈ પણ કાર્ય કરવા માટે. આજના દિવસે ચંદ્રમાનું નક્ષત્ર છે એટલે કોઈ પણ કાર્ય તમે કરશો એની અંદર જલ્દીથી જલ્દી સફળતા મળી શકે છે. આજે આખો દિવસ શુભ છે. ચમચીમાં પાણી લઈ લો. આજથી લગ્નના મુહૂર્તો પણ શરૂ થાય છે, વાસ્તુના મુહૂર્તો પણ છે આજથી, અને ખાત મુહૂર્ત વગેરે પણ આજથી શરૂ થશે. પણ જરાક બ્રાહ્મણને પૂછીને પછી આગળ ચાલજો. મુહૂર્તો આપેલા છે અને શરૂ થઈ ગયા છે મુહૂર્તો. ખાત મુહૂર્ત લગભગ 11 તારીખથી શરૂ થાય છે. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર મહામાસે શુભે કૃષ્ણ પક્ષે પંચમ્યાયામ ભૃગુવાસન વિત્તાયામ યુટ્યુબ ઉપર આજે લખવાનું ભૂલશો નહીં, મને મેસેજ કરવાનું ભૂલશો નહીં. યુટ્યુબ ઉપર હું તમને લાઈક આપીશ. તમારે જે ભગવાનનું નામ લખેલું છે એનું પ્રાર્થના ચોક્કસ કરીશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र वृंदानां जन्म समय, जन्म कुंडली मध्ये स्थित ग्रहः, गोचर ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम, मम सकल मनवांछित फल. और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે
ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત ઋણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.